નમસ્કાર, એક ભારત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સરહદી પૂરગ્રસ્ત વિસ્તાર માટે સરકાર પશુઓના વહારે। ગુજરાત સરકારે સૂકો ઘાસ કચરો ભરેલ 47 ગાડીઓ મોકલી। થરાદની અધ્યક્ષ શંકરભાઈ અને પૂર્વ સાંસદ પરબતભાઈની હાજરીમાં ગાડીઓ રવાના કરાઈ છે। ભારે વરસાદના કારણે પશુઓના ઘાસ કચરાની હતી કિલ્લત। સુઈગામ વાવ થરાદ વિસ્તારમાં પાણી ભરાતા સ્થિતિ કફોડી બની છે। અનેક સેવાભાવી સંસ્થા સાથે ગુજરાત સરકાર પણ અબોલા જીવના વહારે છે। રિપોર્ટર નરસિંહભાઈ દવે લુવાના। તો આભાર માનીશ માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને સરકારનો કે અમને અહીંયા આવ્યા ત્યારે એક જાહેરાત કરી હતી કે ઘાસ માટે પણ વ્યવસ્થા અમે કરશું। અહીંના લોકોની એક માગણી હતી કે ગાય ભેંસ માટે ખાસ સૂકું ઘાસ મળે, કેમ કે ઘણું બધું ઘાસ પડી ગયું। તો આજે થરાદ તાલુકાની અંદર આપ જોઈ રહ્યા છો મોટા પ્રમાણમાં ટ્રકો આવી છે અને આ ઘાસ દરેક ગામ સુધી પહોંચાડવા માટેનું આગળ વધારી રહેશે। પશુ માટે ખૂબ ઉપયોગી થશે। આ વિસ્તારમાં બહુ મોટી સંખ્યામાં ગાયો છે અને ગૌ માતા રાજી થશે। નમસ્કાર મિત્રો, અત્યારે વાવ થરાદ બાગા વિસ્તાર અને એમાં વિધાનસભા આમ તો 8 તારીખથી વરસાદ 8 તારીખે રાતે શરૂ થયો, 8 તારીખે શરૂ થયો। જેવી 3 દિવસ વિધાનસભા પૂરી થવી ગુરુવારે રાજાના મુખ્યમંત્રી અમારા ધારાસભ્ય આ વિસ્તારની મુલાકાત લીધી। જે લોકોની રજૂઆત હતી કે ઘાસચારાનું ઉત્પાદન કરે સરકારે ઘાસચારાની સારી વ્યવસ્થા કરી છે। વ્યવસ્થા એવી છે કે ગામે ગા અહીં લેવા કોઈને ડેપો ઉપર આપણું ન કરો, ગામે ગામ મોકલવાની વ્યવસ્થા કરી છે।